વાર્તા છે ટીટોળો અને ટીટોળી। એક વખત એક ટીટોળો અને ટીટોળી એ દરિયામાં ગયા હતા અને એક વખત આ જે ટીટોળી હતી થોડો જોખરો હતો ત્યાં પોતે એને ઈંડો મૂક્યો। હવે ટીટોળો અને ટીટોળી તો રોજ કરવા જાય અને એક વખત એ ટીટોળી પોતે પોતાના માળાની અંદર આવી ને તો એ ઈંડો મળે નહીં। સાગરને તીરે કટકડે ટીટોળી ચીરી આકાશ એને પૂછે છે જીસ સાગર ગોજાર કોઈ ઈંડો માનો દે ટટડી પડેલતી કાઢે છે જીસ। ટીટોળી છે ને રડવા માંડી એટલે ટીટોળો પૂછે તો કેમ રડે? આ મારો ઈંડો આ દરિયાએ લઈ ગયો એમ એટલે હા એટલે ટીટોળો અને ટીટોળી એ દરિયા પાસે ગયા આ જોડ્યા વિનંતી એ દરિયા અમારો ઈંડો આપી દરિયો ગયો ઈંડો કઈ પાછો મળે નહીં એટલે આ જે ટીટોળો અને ટીટોળી હતા એટલે ગામના સરપંચ સાહેબ પાસે ગયા। સરપંચ સાહેબ અને ચાલો અમારો આ દરિયા લઈ લે એટલે સરપંચ સાહેબ અગરબત્તી અને એ પોતે દરિયા પાસે ગયા। સરપંચ સાહેબ દરિયા અગરબત્તી કરી કંકુ છોડ ચોખા અડકેલા અને પોતે સ્વાગત કર્યું અને દરિયા દેવ હે દરિયા દેવ અમારો ઈંડો આપી દીધો। દરિયો કે તમે કોણ છો? અરે સરપંચ કહે છે ઓ સરપંચ સાહેબ છે। દરિયો કે સરપંચ વાળો અહીંયા જતો રહે એક સાલા કમાડીશ ને નીચે પાડી દે। સરપંચ સાહેબ કહ્યા સરપંચ સાહેબ એ ઢીલા થઈ તાલુકા પ્રમુખ પાસે ગયા। એમણે પણ બધું અગરબત્તીને શ્રીફળ દીધું ત્યાં ગયા કંકુ છોડ ફૂલથી પગે લાગ્યા અગરબત્તી કરી તાલુકા પ્રમુખ સાહેબ આ જોડ્યા દરિયા દેવ ઈંડો આપી દરિયો કે તમે કોણ? એટલે પેલા દરિયા દેવ હું તાલુકા પ્રમુખ છું। એ જે હોય સાલા કાઢી અમને ગભરાવી નાખી બાળકો દરિયો બોલ્યો હવે વિચાર કરે અહીંયા કઈ મળે નહીં ક્યાં ગયા છે? વડાપ્રધાન પાસે ગયા। વડાપ્રધાન પોતાની શોધખોજ થઈ એમણે વિચાર કર્યો હકીકત જાણી અને પછી કહ્યું આપણે કોઈ સાધુ મહાત્મા સાધુ મહાત્મા એમને વાત આ દરિયો સાધુ મહાત્માએ કહ્યું જો હું તમને ઉપાય બતાવું। બોલે શું? હું સાધના કરું અને તમે ત્યાં જાઓ અને દરિયાદેવની પૂજા કરો એમ વિનંતી કરો। હું સમાધિ લગાવું છું આ મહાત્માજીએ કહ્યું અને ત્યાં જઈ અને પછી હમણે ઉપાય માંગ્યો દરિયાદેવ પાસે। દરિયો દેવ કહે હું ઈંડો ના આપીશ એમને પૂજા કરી છતાં પણ ઈંડો આપવાની વાત ના કરી ના એટલે પછી સાધુ મહાત્માએ કહ્યું ટીટોળો અને ટીટોળી બોલે શું બધી નાત પોપટ હોય ચકલી હોય મેના મોર હોય કોયલ હોય ઢેલ હોય તગલો હોય હંસ હોય બોલે બધા પક્ષીઓની નાત ભેગી અને મોર શેઠાન બોલે શું દરિયા ચોથી નિર્મલ પાણી લેવું બાર ફેંકી દેવું બાર એક પકડો લેવો દરિયાની અંદર નાખી દેવું દરિયો ભરવા મળો એટલે દરિયો ભરવા મળો એટલે સ્વર્ગની અંદર ભગવાન વિચાર આવ્યો જોયું
સ્વજાની અંદર પૃથ્વી ઉપર પક્ષીઓ અને દરિયા વચ્ચે થયેલો ખળભળાટ બોલ્યા આમ જોઈ કૃષ્ણ ભગવાન અને પછી વિચારી આનું સમાધાન કરવું. ગરુડજીએ શું કહેતા છે કે ભાઈ જાઓ પેલી ટોળીનો ઈંડો પાછો આવો અને આમ એટલે ગરુડજી પૃથ્વી ઉપર આવ્યા અને પછી દરિયાદેવને પૂજા કરી વિનંતી કહ્યું તમે ઈંડો માથો આપી. એટલે જે દરિયાદેવ હતા એમણે આપવાની ના પાડી. તમે કોણ છો? તમે કોણ છો? ત્યારે એ ગરુડજી કહે છે હું ગરુડજી છું. એટલે દરિયો કે તમે ગરુડજી હોય હું તમને ઈંડો ના આપી શકું. એક છાલક મારીશ ને તમને અમુક પડી જાય છે. એટલે ગરુડજી અને આમ જરી આમ કરીને દરિયો શાંત થઈ ગયો એકદમ. વિષ્ણુ ભગવાન આમ જરી પાક કરીને એટલે જે દરિયો હતો ને એકદમ શાંત થઈ ગયો. અને પછી ઓબાની અંદર ઈંડો લઈ અને ટીટોડીને પાછો આપ્યો. દરિયો તો હારિયો કરો કરો તો આવ્યો ઈંડો ગોવામાં પાછો લઈ સાગર ને નીરયે કટકડે ટીટો